હવે આ પાંચમા ચેપ્ટરનો 5.40 લાસ્ટ જે એક સમ બાકી હતો એ સોલ્વ કરી નાખીએ આપણે. આ ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઉધ્વ વ્યાસની ફરતે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. એક તાર છે એ કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે. તાર એક નાની ગોળી તેના નિમ્ન બિંદુ એ રહે તે માટે ઓમેગા ઇક્વલ ટુ ઓર લેસ ધેન √GR છે તેમ સાબિત કરવાનું છે. બીજું, ઓમેગા બરાબર 2GR હોય ત્યારે ખૂણો ગોતવાનો છે. બીજું એક આપ્યું ઓમેગા બરાબર √2G/R હોય ત્યારે થીટા કેટલું છે એ ગોતવાનું છે. આવી રીતે એક આમ ફરે છે, આમ રિંગ આમ ફરે છે. અહીંયા કોઈ એક પદાર્થ છે. આ પદાર્થ આમ નિમ્ન બિંદુ માટે આમ રે. નિમ્ન બિંદુ એટલે અહીંયા 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 આ ફરતું હોય, પડવું ન જાય. તો નિમ્ન બિંદુ પાસે રહે તે માટે ઓમેગા કેટલું રાખવું જોઈએ એમ. ઓમેગા આટલું હોય ત્યારે નિમ્ન બિંદુ એ રહે એવું સાબિત કરવાનું છે. √G/R હોય ઓમેગા ત્યારે આ પદાર્થ છે, અહીંયા કઈ પણ એક પદાર્થ મોતી મૂક્યું તમે, અહીંયા હોય આ ફરે છે. આ રિંગ કોઈ આધાર નથી, આમ કેન્દ્ર ત્યાગી બળ લાગે એટલે એ ફરતું હોય એટલે પડે નહીં. હવે અહીં નિમ્ન બિંદુ એ હોવું જોઈએ. હવે જોજો, આપણે જોઈ કે કોઈ રિંગ છે, આ રિંગ છે એ ઓમેગા ઝડપથી ફરે છે. ઓમેગા ઝડપથી પરિભ્રમણ કરે છે. કોઈ પદાર્થ છે અહીંયા છે, એ કઈ નાનો પદાર્થ છે એ અહીંયા છે. આ પદાર્થ ઉપર બળ ક્યાં ક્યાં લાગે એ આપણે જોઈ લઈએ. આ પદાર્થ ઉપર જે બળ લાગે એ બધા લખી નાખીએ. એક બળ લાગે mg બળ નીચે લાગે, mg બળ આમ લાગે, mg બળ આમ ફરતો હોય આ પદાર્થ. અહીંયા હોય આ રિંગ આમ ફરતી હોય, અહીંયા પદાર્થ હોય એટલે એનું વર્તુળ આટલા આમ બને. અહીંયા ત્રિજ્યા r લઈ લે આપણે. આ ત્રિજ્યાના વર્તુળાકાર આ માર્ગે આ ફરતો હોય, એ રીતે ફરતો હોય. અહીંયા કેન્દ્ર ત્યાગી બળ લાગે mv²r. આ બાજુ બળ લાગે mv²/r કેન્દ્ર ત્યાગી બળ. એક લાગે ને લંબ બળ n, સપાટીને લંબ, સપાટીને લંબ n બળ લાગ્યું. આ n બળ સપાટીને લંબ. n ના બે ઘટક હોય, n cos થીટા ને n sin થીટા. n ના બે ઘટક, n cos ને n sin. આ n છે, n ના બે ઘટક એટલે આમ થાય, એક n cos અને એક n sin. કયા આ થઈ ગયું n. અહીંયા થીટા ખૂણો હોય, અહીંયા થીટા હોય, n cos થીટા અને n sin થીટા. n cos થીટા, થીટાની નજીકનો ઘટક, અહીંયા n sin થીટા આવું હોય. આ છે ત્રિજ્યા રિંગની. આ જે રિંગ ફરે છે એની ત્રિજ્યા r છે. આ ત્રિજ્યા છે. સાઇન થીટા એટલે સામેની બાજુ. આ ત્રિકોણ જો, આ વિચારો, આ ત્રિકોણ આવો બન્યો, કેન્દ્ર પાસે આવો ત્રિકોણ બન્યો છે. r છે, r અંતર છે, આ થીટા છે. આમાં સાઇન થીટા લખી તો આવું આવે.
સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ આર ના છેદમાં કેપિટલ આર અથવા સ્મોલ આર બરાબર આર સાઇન થીટા છે. આપડા થીટા ગોતું છે. આ નિમ્ન બિંદુ પાસે રહે ને થાય. નિમ્નમાં નિમ્ન બિંદુ ક્યારે થાય? આ થીટા કેટલું હોય ત્યારે આ થીટા 0 કરી નાખો. આ પદાર્થ આમ છે, અહીંથી આમ આવે, આમ આવ્યો અહીંયા, એટલે આ ખૂણો 0 થઈ જાય ત્યારે નિમ્ન બિંદુ એ હોય. તો થીટા 0 હોય ત્યારે નિમ્ન બિંદુ એ હોય. આટલા બળ લાગતા હતા. આ લંબ બળના બે ઘટક એન કોસ થીટા એન સાઇન થીટા. આ બાજુ કેન્દ્ર ત્યાગી બળ, આ બાજુ એન સાઇન થીટા બળ, અહીંયા mg બળ. હવે આપણે બેલેન્સ કન્ડિશન જોઈ તો આ બળ બરાબર આ બળ થવું જોઈએ, આ બળ બરાબર આ બળ થવું જોઈએ. સંતુલન અવસ્થામાં સંતુલન માટે થવું જોઈએ mg બરાબર n cos થીટા અથવા n cos થીટા બરાબર mg. આ બળના બે બળ હરખા થવા જોઈએ. બીજું આ n sin થીટા બરાબર mv સ્ક્વેર અપોન r. m v એટલે ઓમેગા r, v ની કિંમત મૂકી દે. v એટલે ઓમેગા r એટલે ઓમેગા r આખાનો વર્ગ અપોન r એટલે n sin થીટા બરાબર આવું થયું m ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર અપોન r. r કેન્સલ થઈ ગયું એટલે m ઓમેગા સ્ક્વેર r બરાબર n sin થીટા આવું છે. n sin થીટા બરાબર n ઓમેગા સ્ક્વેર r. આ એક ઇક્વેશન છે. બે ઇક્વેશન છે આપણી પાસે, એક આ અને એક આ. n cos થીટા બરાબર mg અને એક આ ઇક્વેશન છે n sin થીટા બરાબર m ઓમેગા સ્ક્વેર r. હવે આ ઇક્વેશન હું અહીં લખું છું m ઓમેગા સ્ક્વેર r બરાબર n sin થીટા. બરાબર છે. r ની કિંમત અહીંથી મૂકી દેવાય. r બરાબર r sin થીટા m ઓમેગા સ્ક્વેર r. r ની કિંમત અહીં લખેલો ને r sin થીટા બરાબર n. આવું થાય n sin થીટા. sin થીટા કેન્સલ થઈ ગયું. પછી એક આ મૂકીએ ગો n બરાબર mg અપોન cos થીટા. આના ઉપરથી આપણે આમાં લખીએ ને n બરાબર mg અપોન cos થીટા લખીએ. તો n ની કિંમત મૂકી દો. n ની કિંમત છે mg અપોન cos થીટા બરાબર m ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r. તો mm કેન્સલ. હવે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mg, એમ તો ઉડી ગયો છે, g અપોન r cos થીટા. આવું આવ્યું. ઓમેગા સ્ક્વેર બરાબર g અપોન r cos થીટા. તો ઓમેગા ઇક્વલ ટુ અંડર રૂટ g અપોન r cos થીટા. હવે નિમ્નતમ બિંદુ માટે cos થીટા બરાબર cos થીટા 0 હોય, થીટા બરાબર 0 હોય એટલે cos 0 અહીંયા મૂકી. તો નિમ્ન બિંદુ માટે થીટા બરાબર 0 મૂક્યું. થીટા બરાબર 0 મૂકો એટલે cos 0 એટલે 1 થઈ જાય. એટલે આ પદ આવી જાય g અપોન r રૂટમાં g અપોન r ઓમેગા બરાબર. તો એવું જ સાબિત કરવાનું કે આના જેટલું હોવું જોઈએ અથવા એનાથી નાનું હોવું જોઈએ. g અપોન r જેટલું હોવું જોઈએ. બીજું એવું સાબિત કરવાનું છે કે ઓમેગા આટલું હોય ત્યારે થીટા કેટલું હોય. તો હવે પછીનું પદ આવ હેલું છે કે થીટા છે. તો આ રીતે આપણે જોયું કે આમ ગણવાનું. હવે બીજું સ્ટેપ છે એ ગણાવી દઉં છું એટલે આ પાઠ આપણો પૂરો થઈ જાય. ઓમેગા બરાબર આવું આવ્યું. ઓમેગા બરાબર g અપોન
G/R રૂટમાં G/R. હવે આપણને એવું કીધું ઓમેગા બરાબર 2G/R હોય ત્યારે કોસ થીટા કેટલું હોય? ત્યારે કોસ થીટા કેટલું હોય? આપણે આવું પદ આવ્યું હતું R cos થીટા. હવે ઓમેગા બરાબર કિંમત આપણને cos 0 મૂક્યું હતું આપણે આ ઇક્વેશનમાં, કારણ કે નિમ્ન બિંદુ માટે થીટા 0 હોય તો cos 0 થઈ ગયું. નિમ્ન બિંદુ માટે આવું આવે એ સાબિત થઈ ગયું આ પેલું. હવે ઓમેગા આટલું હોય ત્યારે ઓમેગાની કિંમત મૂકી દે. જો ઓમેગાની કિંમત આટલી હોય ત્યારે થીટા ગોતવાનું છે. ઓમેગાની કિંમત 2G/R ઇઝ ઇક્વલ ટુ રૂટમાં G/R cos થીટા થાય. બે બાજુ સ્ક્વેર કરો એટલે રૂટ કેન્સલ, એટલે 2G/R ઇઝ ઇક્વલ ટુ G/R cos થીટા થયું. G કેન્સલ, R કેન્સલ, આ cos થીટા એ લઈ લીધું. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/2. તો થીટા ઇક્વલ ટુ cos 1/2 એટલે 60 ડિગ્રી થાય. cos ઇનવર્સ 1/2 60 ડિગ્રી થીટા હોય ત્યારે 1/2 થાય. તો થીટા બરાબર 1/2 થાય, સોરી 60 ડિગ્રી થાય. તો જ્યારે થીટા 60 ડિગ્રી હોય ત્યારે ઓમેગા મૂલ્ય આટલું હોય. તો આ રીતે સોલ્વ કરવાનો હતો. હવે આપણે નવો લેસન સ્ટાર્ટ કરશું નેક્સ્ટ લેક્ચરથી. આ સાથે આપણો 5મો પાર્ટ છે એ પૂરો થઈ ગયો. 2 બેઝિક પાર્ટ હતા જે મૂળભૂત એ આપણે પૂરા કરી નાખ્યા. હવે 5મો ત્રીજો પાર્ટ કે 6ઠ્ઠો પાર્ટ કાલેથી નવો સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.